टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે તમારી કાર કોઈને ભાડે આપી રહ્યા છે તો ચેતી જજો, નહીં તો તમારી કાર તમારે ગુમાવવી પડશે। આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે સુરતમાંથી આવી જ એક કરતૂતનો પર્દાફાશ થયો કે જેમાં આરોપીઓ કોઈ વ્યક્તિની કાર ભાડે લેતા હતા અને તેને બારોબાર વેચીને રૂપિયા સેરવી લેતા હતા। સુરત પોલીસે આવા જ એક ભેજાબાજ અંકિત શાહને ઝડપીને જેલમાં ધકેલી દીધો છે। વિસ્તારપૂર્વક જણાવીએ તો બારડોલીના વિક્ટોરિયા એવન્યુમાં રહેતો આરોપી અંકિત શાહ સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર છે। તેણે અને તેના સાગરીતે ઓછા સમયમાં વધુ અમીર બનવા માટે આ તરકટ રચ્યું હતું, જે બાદ તેઓ કાર માલિકને ઊંચું ભાડું ચૂકવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ લેતા, પછી કાર લઈને શરૂઆતી ગાળામાં બરાબર રૂપિયા પણ ચૂકવતા। થોડા સમય પછી કાર બારોબાર વેચી દેતા અથવા તો ગીરવે મૂકીને લોન લઈ લેતા। જ્યારે માલિક કાર વિશે પૂછતા તો ગલ્લા તલ્લા કરતા હતા। આ કામનો આરોપી અંકિત તેમજ વોન્ટેડ આરોપી વૈભવ બંને વિસ્તારમાં ફરી અને એનઆરઆઈ લોકોને ગાડીઓ ભાડે આપવાની છે એવું કહી અને લોકો પાસેથી ઉચ્ચ ભાડાની લાલચ આપી અને ગાડીઓ ભાડેથી ભાડા કરાર કરીને લેતા હતા અને ત્યારબાદ લોકોને ભાડું નહીં આપી અને લોકોની ગાડીઓ બીજી ત્રીજી પાર્ટીને વેચી મારી અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। અત્રે મહત્વપૂર્ણ છે કે કેટલાક કાર માલિકોને શંકા જતા પોલીસને ફરિયાદ કરી હતી, જેને કારણે આરોપીની કરતૂતનો પર્દાફાશ થઈ ગયો। પોલીસે આરોપી અંકિત શાહ પાસેથી 7 જેટલી કાર જપ્ત કરી છે, સાથે વૈભવ દેસાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। એક આરોપી અંકિત પરેશકુમાર શાહ ને ઝડપી પાડી તેની પાસેથી 7 ગાડી રિકવર કરેલ છે। તેમજ આ કામે આ આરોપીઓ વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં 3 અને કોસંબા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એમ કરીને 5 ગુના દાખલ થયેલા છે। આરોપીઓ જોડેથી કુલ 39,30,00,000 મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ।